અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બીજી વખત ચૂંટણી લડ્યા અને એ સૌથી વધારે મતથી ચૂંટાયા હતા. એને આજે ફ્રેક્ચર થયું છે. ભૂતપૂર્વ કાઉન્સિલર છે હવે ભાજપના, અને એ ઘરની બહાર નીકળવું તેને ઉચકીને લઈ જવા પડે છે. એટલો રસ્તો ખરાબ છે. આ કેવો રસ્તો ખરાબ છે જુઓ. આટલો રસ્તો મોટા પ્રમાણે ખરાબ જોઈ શકાય છે. ચારે બાજુ ખોદકામ કરી નાખ્યું છે અને અનેક અઠવાડિયાથી આ પડી રહ્યો છે. આ તસવીરો આપણે જોઈ શકીએ છીએ ડોક્ટર કૃષ્ણા ઠાકરની ઘરને જોડતા રોડની. તો એને ઉચકીને લઈ જવા પડે છે અને આ રીતે કરવું પડે છે. તો કૃષ્ણા ઠાકરની જો આવી પરિસ્થિતિ હોય ભાજપના કાઉન્સિલરની, તો પછી સામાન્ય લોકોની કેવી પરિસ્થિતિ હશે વિચારો. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે કે જે વાત કરી રહ્યા છે તો એમની સાથે ડોક્ટર પ્રફુલ્લ ઠાકર કે જે એમના પતિ છે અને વર્ષોથી સતત લડતા આવ્યા છે, જે લોકો માટેના પ્રશ્નો માટે આંદોલનો કરવાથી લઈને બધું જ કરતા આવ્યા છે. એ તાલુકા પંચાયતમાં પણ સભ્ય હતા અને અત્યારે ઘણા બધા હોદ્દાઓ પર અલગ અલગ સામાજિક સંસ્થાની હોદ્દાઓ પર છે. તો એની સાથે આપણે વાત કરીશું કે એ શું કહી રહ્યા છે, એ આપણે એને સાંભળવાનો પ્રયત્ન કરીશું કે વાસ્તવિકતા શું છે એ આપણે એમની પાસેથી સમજીએ. તો એમની સાથે આપણે વાત કરીએ. બોલો પ્રશ્ન. પૂર્વના વિસ્તારમાં વર્ષોથી પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે, પ્રજાની સમસ્યાઓ માટે, એને વાચા આપવા માટે, એમના પ્રશ્નો માટે આંદોલન કરનાર હું ડૉક્ટર પ્રફુલ્લ ઠાકર આજે ખૂબ જ દુઃખી હૃદયે એક વાત કહેવા માગું છું કે ઉત્તર ઝોનના ઠક્કર બાપા નગરમાં આવેલ ઇન્દ્રજીત પાર્ક સોસાયટીનો એક રોડ આરસીસી રોડ બનાવવાનો છે. આ સોસાયટી પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના મત વિસ્તાર નિકોલ મત વિસ્તારમાં આવેલ છે. આ આરસીસી રોડ બનાવવાનો છે એ તો તમારા ભાજપના નેતા છે. 1.5 મહિનાથી ખોદી નાખવામાં આવ્યો છે. 1.5 મહિનાથી ખોદી નાખવામાં આવ્યો છે. ચાલી ન શકાય એવી સ્થિતિ આ રોડની બની ગયેલી છે. કોઈ વાહન અંદર આવી ન શકે એ સ્થિતિ આ સર્જાણી છે. અમે અને સ્થાનિક રહીશોએ આસિસ્ટન્ટ સિટી ઇજનેર શ્રી નેહલબેનને, એડિશનલ સિટી એન્જિનિયર શ્રી ગોપાલભાઈને તેમજ ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ખનામા સાહેબને 3 વખત રૂબરૂ મળીને ડેપ્યુટી કમિશનરને 7 અરજી લેખિત ઇન્વર્ટ કરાવીને આપી. એડિશનલ સિટી એન્જિનિયર ગોપાલભાઈને 6 અરજી ઇન્વર્ટ કરાવીને આપી. આસિસ્ટન્ટ સિટી ઇજનેર નેહલબેનને 11 અરજી ઇન્વર્ટ કરાવીને આપી. એના બધા પુરાવાઓ અમારી પાસે હયાત છે. આમ છતાં રોડનું કામ 1.5 મહિનાથી શરૂ થઈ શકતું નથી. માણસ ચાલી ન શકે એ પરિસ્થિતિ સર્જાણી છે. રિક્ષા કે બીજું કોઈ વાહન અંદર આવી ન શકે એ પરિસ્થિતિ સર્જાણી છે. કોઈ બીમાર હોય તો એને ખાટલામાં નાખીને ખાટલો ઉચકીને નિકોલ રોડ સુધી લઈ જઈને રિક્ષામાં કે ગાડીમાં બેસાડવા પડે છે. એ પરિસ્થિતિ છે. હવે રોડ આટલી રજૂઆત કરવા છતાં કેમ નથી થતો એની મેં તપાસ મારી રીતે કરતા અને 15 વર્ષથી મારી પત્ની ડૉક્ટર કૃષ્ણા ઠાકર કોર્પોરેટર છે, એણે પણ આ તપાસ કરી તો અમને ઇજનેર ખાતામાંથી અંદર ખાને જાણવા મળ્યું કે નેહલબેન, એડિશનલ સિટી ઇજનેર ગોપાલભાઈ અને ખનામા સાહેબ ડેપ્યુટી કમિશનર એ કોન્ટ્રાક્ટર પાસેથી 25% કમિશન
કમિશન નહીં, લાચ. જેને કમિશન કહે છે એ લોકો, પણ હું લાચ કહું છું. એ લાચ માગે છે. કોન્ટ્રાક્ટર એમ કહે છે કે હું કેટલા 25% ટકા આપી કમિશન શકું. માંગ્યું છે? કેટલા ટકા? જાણવા મળ્યું કે નેહલબેન એડિશનલ સિટી ઇજનેર ગોપાલભાઈ અને ખનામા સાહેબ ડેપ્યુટી કમિશનર એ કોન્ટ્રાક્ટર પાસેથી 25% કમિશન. ઓહ, કમિશન નહીં, લાચ. જેને કમિશન કહે છે એ લોકો, પણ હું લાચ કહું છું. એ લાચ માગે છે. કોન્ટ્રાક્ટર એમ કહે છે કે હું 25% આપી શકું એમ નથી, કારણ કે 10% ઓહ. મારે એએમસીના અધિકારીઓને આપવા પડે. એટલે હું ઉત્તર ઝોનના અધિકારીઓને 25% ન આપી શકું. હું 10-12% નેહાલીબેનને, એડિશનલ સિટી ઇજનેર ગોપાલભાઈને અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ખનામાને, એ બધાને મળીને 10-12% આપી શકું. એથી વધારે હું આપી શકું એમ નથી. આ લોકો 25% કમિશન, 25%ની લાચ વિના રોડ બનવા દેતા નથી. હજારો રૂપિયાનો પગાર કમાતા ડેપ્યુટી કમિશનર અને એડિશનલ સિટી ઇજનેર ગોપાલભાઈ 25%ની લાચ માગે. એ તો ભ્રષ્ટાચારની હદ આવી ગઈ. એ લોકો એ ભૂલી જાય છે કે અત્યારે તમે 25%ની લાચ લો છો, પણ એક દિવસ જવાબ આપવાનું આવશે. ઉપરવાળા પાસે જશો ત્યારે ઉપરવાળો પૂછશે કે તમે 25% લાચ કેમ લીધી, ત્યારે ત્યાં તમારો કોઈ વકીલ આવી શકશે નહીં. ત્યાં તમે ખોટું બોલી શકશો નહીં. અને તમે જે ભ્રષ્ટાચાર કરો છો, અનીતિ કરો છો, લોકોને અન્યાય કરો છો, લોકોના પગો તૂટે એ કૃત્ય કરી રહ્યા છો પૈસા ખાતર, તો એનો બદલો તમારે અહીંયા જ ભોગવવાનો આવશે. અહીંયા જ ભોગવવાનો આવશે. રાજ કપૂરે કહ્યું છે, મને બહુ ગમે છે આ લીટી. राज कपूर साहब ने कहा है, सब कुछ यही चुकाना है, सब कुछ यही चुकाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. न हाथी है न घोड़ा है, वहां पैदल ही जाना है. તમે તો રાજકારણીમાંથી કવિ બની ગયા છો. सब कुछ यही चुकाना है. નેહલબેન, હું તમને એડિશનલ એન્જિનિયર શ્રી ગોપાલભાઈ, હું તમને અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર ખનામા, હું તમને કહેવા માગું છું